એટલે હરિનામનું ભાથું બાંધવા માટેનો શ્રેષ્ઠ સમય એ છે વૃદ્ધાવસ્થા. જેટલું વેલા આપણે સમજી જાય ને એટલું સારું. એટલે સમય આવે ને સંસારિક કાર્યોમાંથી નિવૃત્તિ લઈ લેવી. અને એક વાત કાયમ યાદ રાખે, ભગવાને જે પણ કાંઈ આપણને દીધું છે આપણે આપણા કાર્યો પૂરા કરી લઈએ, પછી ક્યાંય બહુ માથું નહીં મારવાનું. પછી તો જેટલું લેવાય એટલું ભગવાનનું નામ લેવાનું. અને મનમાં એક વાત યાદ રાખવી કે ભાઈ આ જે સંસાર છે ને સ્વાર્થનો છે. અહીં આપણે ક્યાં કાયમ રહેવું? આ સંસારમાં તો જેમ મહેમાન આપણે કોકની ત્યાં મહેમાન થઈને જાય ને કેમ રહે, ભલે ગમે એટલો સારો ઉતારો આપણને દીધો હોય, ક્યાંક કોકની ઘેર જાય તો આપણને એમાં બહુ મોહ ન થાય. એનું કારણ કે આપણને ખબર જ હોય કે 2 દિવસ પછી 4 દિવસ પછી આપણે અહીંથી આપણા ઘેર જ જવાનું જ છે. એમ આપણને બધાયને ખબર છે કે અહીંયા આપણે કોઈ કાયમ નથી રહેવાના, બધાય આપણે મહેમાન જ છે. તો પછી અહીં ખોટો મોહ હું રાખવું આપણે? પછી તો સમય આવે છોડતા શીખવું જોઈએ. પછી તો જેટલું જીવન હરિભજનમાં વ્યતીત થાય એટલું કરવું જોઈએ. ભક્તિનું ભાથું ભરવાની શરૂઆત પછી આપણે કરવી જોઈએ. કારણ કે આપણી હારે ઈ જ આવવાનું છે, બીજું કાંઈ અહીંથી હારે નહીં આવે. આ જે બધું હામું દેખાય ને બધું સ્વાર્થનું છે, કોઈ આમાં કોઈનું નથી ઈશ્વર સિવાય. આપણને તો ખોટો આનો મોહ થાય કે આ બધું આપણું છે, આ બધું આપણું છે, મારું મારું કરીને એક દિવસ વયા જવાના છે. એટલે એમાં મન ન લગાવો, પણ સમય આવે હરિના ભજનમાં તમે મન લગાવો.